ગણપતિભ્યો નમઃ. મહેમાન આવવાના છે એટલે રસોઈની તૈયારી તો કરવી પડે એટલે રસોઈ. જય માતાજી, જય દ્વારકાધીશ. જો કે તમે બધા મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું. અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અત્યારે મસ્ત નાહી ધોને કમ્પ્લીટ થઈ ગયા છે અને વહેલા પણ જાગી ગયા છે. આજે થોડાક વહેલા જ જાગ્યા તો તમને બધાને ખબર જ હશે કે આજે છે ઋષિ પંચમી. એટલા માટે કે તમને બધાને ખબર જ હશે કે મારા પપ્પાની આજે પાશમ છે. એટલે પાશમની વિધિ કઈ રીતની હોય અને કઈ રીતનું બધું આયોજન હોય, કેટલા મહેમાનની બધા આવવાના હોય, વિવાહની બધા, એનું માટે બધી ફરાળની બધી તૈયારી કરવી પડે. એટલા માટે અત્યારમાં વહેલા જાગી ગયા હતા અને બધાએ તો ઘણા સારા વહેલા જાગી ગયા છે. અમે પણ વહેલા જાગી ગયા છે. અને આજે ઋષિ પંચમીની વિધિ કઈ રીતની હોય એ તમને હું બતાવીશ. તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. મહેમાન આવવાના છે એટલે રસોઈની તૈયારી તો કરવી પડે. એટલે રસોઈ તે જો મસ્ત બનાવવાની છે. એટલા માટે શાકની તૈયારી થાય છે. એટલે કે બટેટા અને રીંગણા બે કટિંગ થાય છે. સુરેશની રીંગણા કટિંગ કરે છે, વિજયભાઈ રીંગણાને એવું બધું કટિંગ કરે છે, સંજયની બધા. આવો કરણભાઈ આવો. બાર આ બાજુ સૂકી ભાજી બનાવવાની તૈયારી કરે છે, કારણ કે ફરાળ કરવાનો હોય એટલા માટે. અસ્મિતાબેન ને દયાભાભી બે સૂકી ભાજી બનાવે છે અને આ બધા શાક કટિંગ કરે. અને આપણે છે ને ચા બનાવવાની છે મહેમાન હાટો, એટલે તપેલું ભરીને ચા મૂકી દીધી છે. પાશમ છે એટલે સીધું ભરવાનું હોય. પાશમ છે એટલે સીધું ભરવાનું, એટલે દયાભાભી સીધું ભરે છે. સીધામાં તો તાહડામાં લોટ હોય ને પછી બીજું શું હોય મામી સીધામાં? આપણે બધી ખાવીની વસ્તુ બધી હોય છે. મીઠું, મરચું, તેલ, હળદર, સામોરસ, ખીચડી, તુરની દાળ, લસણ, બટેટા, કેળા, બિસ્કિટના પડીકા, એવું બધું આપણે જે ખાતા હોય એ બધું કાસું મેકવાનું છે. તે જો તૈયાર કરે છે દયાભાભી, કારણ કે એક સીધું અમારે ઘરેથી મૂકવાનું હોય. વિધિ કરવાની હોય એટલા માટે આ રીતે બધી તૈયારી કરી છે. ફોટો મેકવાનો હોય છે અને કળપવાનું હોય એ પણ આજે જ કરવાનું હોય. એટલા માટે 5 હુંડલીઓ કરી છે. એટલે એ રીતે જો મસ્ત ગોઠવાઈ ગયું છે. ગોળદ આવે પછી વિધિમાં બેસીશું. ગણપતિભ્યો નમઃ. આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરવાનું. ઈષ્ટ દેવતાભ્યો નમઃ, ગ્રામ દેવતાભ્યો નમઃ, સ્થાન દેવતાભ્યો નમઃ, માતા પિતા ચરણ કમલોભ્યો નમઃ. ભગવાન નારાયણ કહેતા વિષ્ણુ પરમાત્માનું ધ્યાન ધરો. વિષ્ણુ નારાયણ શાંતાકારં ભુજગશયनं પદ્માનં ભમ સુરેશં વિશ્વાધારં સુદમેઘવર્ણં લક્ષ્મીકાન્तं કમલયનઃ યોગ્ય ધાય વંદે ભવહરણામ સર્વલોકે કનાથગં. પૂર્ણે પૂર્ણે ચંદ્રમાસયાભ્યમ કુરુક્ષેત્ર પ્રિયાગ કેવલમ પ્રિયાગમ.
સર્વ મંગલ માંગલે શિવે સર્વાર સાધિકે શરણે ત્રંબકે ગૌરે નારાયણી નમસ્તુતે ઓમ ભંગમ મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજા સર્વદા સર્વકાર્યો તેષા મંગલમ યશારદ્યો ભગવાન મંગલાય તનો હરે હરભ્યમ ભવન્તો પ્રિયાગ ગોવિંદાય નમો નમઃ 3 વખત બધાને બોલવાનું નમો ભગવતે વાસુદેવાય નમઃ નમો ભગવતે વાસુદેવાય નમઃ નમો ભગવતે વાસુદેવાય નમઃ વિષ્ણુ વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ યાજ્ઞા પર્વતમાનસ્ય બ્રાહ્મણ દ્વારા શ્યામા પાચમ પંચમે કાશ્યપ ગોત્ર સ્વર્ગવાસમ દયાળ ભાઈનું નામ લો આત્મપાસળ ઋષિ પંચમી જેને શ્યામા પાચમ કહેવામાં આવે બ્રાહ્મણ દ્વારા પુણ્યદાન તથા વસ્ત્રદાન સિદ્ધાદાન અર્પિતમ બટક ભોજનમ પ્રેત ભોજનમ માતૃકા ભોજનમ સિદ્ધિ પ્રાપ્ત બ્રાહ્મણ દ્વારા સંકલ્પ પરિપૂર્ણમસ્તુ 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 કૃષ્ણાર્પણમસ્તુ જય જય મહેમાન આવ્યા હતા બધા પાછળમાં એ બધા જતા રહ્યા છે અને અત્યારે આ જમી કરી નવરા થઈ ગયા છીએ અને અત્યારે બેઠા છીએ અમે હાવ નવરા બેઠા છીએ એટલા માટે અને આજે છે મારો જન્મદિવસ તમને બધાને મેં કીધું જ નથી આજે છે મારો જન્મદિવસ એટલા માટે મારા નાનીમાં આવ્યા છે એટલે નાનીમાં આશીર્વાદ આપજો ચા પીવો છો આશીર્વાદ તો આપો મને એમ કહું છું હું પકડી રાખો ડાળી જીવડો થોડો નાનો રે જીવડો ટૂંકો રાખે એમ કે બા એવું ન કે બા મન ન કે તમે કયો બા નો કે કોઈ દી કયો તમે કોઈ દી મુનાભાઈ એવું કોઈ દી બોલે જ નહીં કોઈ દી હા ઈ બોલે દી એવું કોઈ નથી બોલતા નથી ખબર ફઈ ની આવ્યા છે બધા બેઠા છે ને ચા પાણી પીવી છે તો હવે નિરાતે પછી પાછા મળીશું તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો